જય માતાજી મિત્રો, હાર્દિક સ્વાગત છે આજના ભાઈબંધી વ્લોગમાં. તો અમે આવી ગયા છીએ 2 જણા ખેતરમાં વ્લોગ બનાવવા માટે. તો તમને બતાવી દઈએ કે જો ખેતરની અંદર અમારા આટલે કુંડી આટલે પાણી આવે અને દવા છાંટવા માટે પીપળાનું પણ વ્યવસ્થા કરીએ ને એટલે પાણી આવે ને બધી જમીન પાવામાં આવે. તો જો લેબડાને જે સોયલો છે બતાવી દઈએ. જો એટલે એકદમ ઠંડો ઠંડો પવન આવે અને જો આ કંકોડે પડ્યા. તો જુઓ ઠંડો ઠંડો પવન આવે. રામભાઈ વાયરો કેવો આવે? વાયરો તો ઠંડો ઠંડો આવે છે. રામભાઈ કોક કો મજા આવે છે વાયરાને. હાલ મને તો ઈચ્છા થાય કે હોય હુઈ જાઉં ને એવું લાગે છે. આ ખાટલો પડે સુઈ જો. ટાટો ટાટો વાયરો એવો આવે ને મજા આવે. તો મિત્રો એસીને પણ પાછો પાડે એવો વાયરો વાયકણ આવે. ખૂબ વાયરો ઠંડો આવે. તો મિત્રો જોઈ લઈએ જો લેબડાને એટલી ઠંડક ચારે કોઈ લીલોતરી દેખાય. રામુભાઈ જો આપણે લેબડાને જે માટલી મિલી માટલીની અંદર ઠંડુ પાણી એકદમ. અને જો આ પીપળાની અંદર પણ એક સામાન મૂચેલો થોડો ઘણો વાયકણ બધું વાયુ. અહીંયા સામે કપા વાયા છે એને કેરીઓ આવી જઈ છે. અહીંયા સામે કપા વાયા કપાના કેરીઓ આવી ગઈ. દિવાળી પર રૂ વેણવાની દાડા છે. ખેતરની અંદર આવી ગયા રામુભાઈ. જો ઘાસ થઈ ગયો પાછું મોટું મોટું. અંદર ક્યાં જતા પણ મોટું થઈ ગયું. આ જેના ઝાડ કહેવાય અને કપા કહેવાય. અને દેખો ભાઈઓ બહેનો મિત્રો મારા મિત્રો જો શેતા પણ મોટા થઈ ગયા. ભેંસો ખવડાવવા માટે આ ચારો આવેલી છે બાજરી ભેંસો ખવડાવવા માટે ચાલુ જ છે. ભેંસોને ખવડાવવાનું ચાલુ જ છે. આ વરસાદનું પાણી ભરાઈ ગયું તો કપાસ જાજો કોઈ વિકાસ થયો નહીં. પણ આપણે બ્લોગમાં બતાવી દઈએ કે હું વાયેલું ખેતરમાં. વરસાદ જેટલું બાળી નાખે તોય પોગર્યા તો સી ઝાડ બાળ બધું ઉગ્યું જ છે. કારણ કે આટલા વરસાદ છે તો બધું બળી જ જાય. આમ જોવા જઈએ તો બળી જ જાય. જો આપણે પહોંચી જઈએ તો આગળ આપણે બીજી કુંડી અને વાવેતર કરેલું હતા વહેલા તો બતાવી દીધું. આ પણ કુંડી પૌધા ઉજી ગયા. આટલે પાણી આવે આ બાજુથી પેલા ક્ષેત્ર દેખાય તેવુંથી જાય હ ને તેથી આ સાઈડથી આ બધા ક્ષેત્રમાં ફોંકવામાં આવે. આટલે મેન હાઈવે હ ને જુઓ કેવો નજારો દેખાય. તો તમને આગળ બતાવી દઈએ કે હું વાયેલું આ ખેતરની અંદર હું વાયેલું તો તમને બતાવી દઈએ. તો આ ખેતરની અંદર એરંડા વાયેલા અહીં અત્યારે વહેલા જ વાયેલા એરંડા પણ હજુ હવા નીકળશે. આ તાર બોધેલા હી આ તાર બોધ્યા હી ધોબલા ગાલ્યા કે ભૂંડ બૂંડ કોઈ બગાડ ના કરે એટલે તાર બોધેલા હી વાડ કરેલી ખાલી. અને જો આ ભૂંડળે બગાડ કર્યો ખેતરની અંદર. તો જુઓ અંદર ભૂંડળા આવડો થઈ ગયા. બાજરી બધી ભાજી નાખી એટલે હવે વાટવાનું કાઠું કોમ તમને બતાવી દઈએ. આગળ બ્લોગમાં જોડી રહેજો. જેમ કે ગામડામાં આમ તો મજા આવે દેશી એકદમ ખેતરમાં આવી ગયા હોય લીલુંછમ વાતાવરણ ઠંડો ઠંડો વાયરો અને ચારે કોલ લીલી હરિયામણી લાગે. જુઓ તમે જો તાર આટલા સુધી બોધ્યા બીજા બાચી ઓની અંદર કોક વાવેતર કરવાનું હોય છે. તો જુઓ ફાઇનલી આપણે અંદર પહોંચી જઈએ ખેતરમાં બીજા કપાએ. આ બીજા કપા છે. કપાની અંદર પહોંચી ગયા. જો હજુ તો કોઈ બરોબર કેરીઓ બેઠી ફૂલ આવ્યા છે. આમ નજારો તો એકદમ અલગ જ છે આખો. આ સાઈડ નેદવન બાચી નેદમ પણ ઊંચી ગયું. કપા ફાઇનલી આવડા થઈ ગયા મોટા થા. હવે રૂ આવશે દિવાળી પછી. પાછી હજુ નેદવાનું આ સાઈડ નેદેલું પણ મોટા મોટા થઈ ગયા. નેદમણ જુઓ કપા. હા લેબડું હુકાઈ ગયો પાણી વગર લાગે એવું થયું. કોઈ ખબર પડી નહીં પણ લેબડું હુકાઈ ગયો આખો.
તો મિત્રો જુઓ કેરી પણ આવી ગઈ તો આ કેરીમાં રૂ આવશે તો જોઈ લો ફૂલ કેરી સરસ મજાનું આવી ગયું કપા હું તો કોઈ જાજી માથા મહેનત કરવી નહીં પડી ખાલી ન્યા દવા પડ્યા તો પાણી પણ એક જ પાયેલું હોય તો કપા જોરદાર થયા તો મિત્રો કપાના અમે સુધી આવી ગયા છીએ તો હું કપા એક નંબર થયા જેમ કે જાજી મહેનત કરવી નહીં પડી કોઈ દવા બવા થતી નહીં ખાલી એક પોઈન્ટ પાઈ દઉં તો કપાનો નજારો તમે જુઓ મિત્રો વાત બીજી કે જો આ લેબડાને જે બેહીને આવું ભાઈ ઉનાળામાં ખાવા ખાધું હોય ને તો મજા પડી ઠંડુ એવું વાતાવરણ ખરાબ બપોરના તમે ખાવા લઈને આવ્યા ને અહીંયા બેહો ને તેથી મજા આવે ને જમવાની તો ખાટલો ડાળીને ઊંઘ્યા હોય ને તો ઉઠવાનું મન જ ના થાય રામું તો મજા આખી અલગ હોય રામુભાઈ યારી શેતરની વાતો આખી અલગ જ છે અને આ મજા કોણ લઈ લે તે ખબર છે તમને ખેડૂત જ આપણા ગામડાના માણસો જ લઈ કે બીજું કોઈ ના લઈ બીજું કોઈ ના લઈ શીખ આવશે અત્યારે તો બહુ વધારે પડે પણ લેવડા ને ચેન બેઠા છીએ અને આ સાઈડ બધું વાવેતર ચાલુ બધું ખેડૂતો મથ જ છે આ બધું બાચીમાં હવે વાવશે આગળ રહી પણ વાવવાની પણ આગળ મહિના છેડી બાજરી વાયેલી કપા હારા થયા હું તો તો આ સબ બોયડી હે આ બોયડી બોર આવે છે શિયાળામાં ખાવાની મજા અલગ હોય તો મિત્રો પાછળ દેખાય તો આપણે હવે ધોબલા ખાલી તાર બોધેલા છે કે હોય ઘૂમ કે પશુ પ્રાણી આવે ને તો આપણા પાકને બહુ નુકસાન પહોંચાડે તો અમે તાર બોધીને અંદર વાડ કરેલી તાર બોધ્યા કોઈ મશીન બીજું નહીં પણ ભૂંડ આવતા બંધ થઈ જાય આ તાર બોધવાથી હા ભાઈ પકડજો રામુભાઈ કેમ કે ઝાટકા મશીન મેળ્યું જ નથી કેમ કે પ્રાણીને પણ હાની પહોંચે આ તાર બોધે તો એને એવું લાગે કે વાડ કરેલી એટલે આવતું નહીં તો થેડ સુધી જુઓ ધોબલા કાઢીને દેશી વાડ કરી દીધી દેશી જુગાડ આપણે આ કપાનો નજારો આખો લીલી શરમ ધરતી લાગે હન સોનાની નગરીમાં લીલો સમ લાગે કેવું ધરતી લાગે આપણી ગુજરાત ના આપણા ધરતી ઉપર લીલા કલરની ધરતી માતાએ હાડી પહેરી હોય ને એવું લાગે આ બધું કાપવાનું હશે કે આ બધું વધી ગયું ને એટલે તારના બહાર બધું દેખાતું નહીં તો આપણે ફાઇનલી આવું બહાર પહોંચી જાય એટલે હવે ખોદી સાઈડ જવા થાય રામુભાઈ તો આપણે બીજા ક્ષેત્રમાં આવી જઈએ જો હમણાં સવારે જ એરંડા વાઈ ગયા પહેર્યા હવે વરસાદ આવે કે ના આવે વરસાદ ના આવે તો એરંડા મોટા થઈ જાય જેમ કે વરસાદ આવે તો પાણી ભરી જાય ને તો એરંડા નીકળવું બહુ મુશ્કેલ પડી જાય કાઠું થઈ જાય તો મિત્રો તમે પણ ખેતી કરતા હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટમાં જણાવજો તો રામુભાઈ આમ પાછળ આખી અલગ જ રોનક આખી અલગ જ છે તાર બાર બોધેલા હી પાછળ આ સાઈડે મને તો એમ જ લાગે ઓઇલ હુઈ જવું એવું લાગે પેલો ખાટલો પડ્યો ના આવે તો હોય છો સાદો વાયરો આવે ને ખાવાનું એ મન ના થાય એવું છે આ તો અહીંયા સિસ્ટમ તો રામુભાઈ આપણા પાછળ હેરતા આવી ઉરવાનું મન થાય છે વારે તો ખાટલો લઈને ઉરવાની વાત થાય ઠંડો ઠંડો વાયરો આવે છે કેવી મજા આવે છે અહીંયા મિત્રો જો હોય કણે તાર બોધી પટ્ટી બોધી દીધી જેમ કે ભૂંડાઓના ન હવે જો હોય કણે એરંડા વાઈને જ ગયા પેલા ભાઈ અમારા જો દિવેલા ગુજરાત આજે એરંડા વાયેલા એ તાર અંદર રામુભાઈ પકડીને ઉભા રહેજો ના હોય તો ફોટો પાડો મારો ફોટો પાડી દીધો પટી ગયો હતા જો આ એરંડા એક બે થેલીઓ એ 2 આ 4 એક કાપલું એક આગળવાળું ખેતર આ બીજું ખેતર એક આ 3 અને એક આ 4 ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું સવારમાં તો ફાઇનલી આ એડા મોટા થયા તો તમને વ્લોગમાં બતાવી દેવા અમે કે અમારા એરંડા કેવા થયા હતા અમે બતાવશું પણ ભાઈ આ તાર તૂટેલો પડ્યો હતો અને બોધ દેવો પડશે આપણે આગળથી બોધી
તો આપણે આગળ જઈએ મેન ધોબલો એકંદિત તાર બોધ દઈએ. આ કડિયા થઈ ગયા મોટા. તાર તૂટી છે ખોલી દીધેલા ચમ કે આ ટ્રેક્ટર લાવવાનું હતું એટલે તો જો આટલી તાર બોધવો પડશે. હા જો થેડુંથી લાવો ભાઈ ખેતરમાં તો આવી ગયા તો આપણે ગીત બની જાય. આજનો બ્લોગ આટલે પૂરો કરીએ. તો બ્લોગ કેવો લાગ્યો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.